નમસ્કાર દોસ્તો, મારું નામ છે ફાલ્ગુન ડાભી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. એક કડવું સત્ય દરરોજ આપણી સામે ઊભું હોય, એ છે કે જીવનનું મૃત્યુ. ભલે ને ભલે આપણું મૃત્યુ થાય છે, પણ મોટા ભાગના લોકો એવા જ છે જે મૃત થઈ ગયેલા છે. એની પાસે જીવન છે છતાં મૃત થઈ ગયેલા છે. એની પાસે ઉર્જા નથી. એની પાસે ઉર્જા નથી એનું મુખ્ય કારણ એ કે એની વિચારસરણી, એ જીવનમાં એની આળસ છે. જીવનમાં એને કશું કરવું નથી. સમય છે તો પડ્યો રહે છે, સમય છે તો સોશિયલ મીડિયામાં વેસ્ટ કરે છે, સમય છે તો અન્ય કોઈ જગ્યા ઉપર પોતાનો કિંમતી સમય છે વેસ્ટ કરે છે. ઉર્જા આएगा एक दिन पंछी रहेगा पिंजरा खाली, ओ पिंजरा खाली, ओ पिंजरा खाली. શરીર એક દિવસ વયું જશે અને બસ કાંઈ પડ્યું જ નહીં રહે. બસ આપણે એમનેમ જ નીકળી જવાનું. રહે જાएगा एक दिन पंछी रहेगा पिंजरा खाली. હા, પક્ષી ઉડી જશે, પિંજરું એકદમ ખાલી રહેશે. આ જ સત્ય છે, આ જ કડવી હકીકત છે. આપણે બધા જ લોકોએ જાણવી જોઈશે. ભલે ને ભલે આપણું મૃત્યુ થાય છે. કહેવાનો ઉદ્દેશ્ય આજના વિડીયોનો એ છે કે આપણે જીવનમાં છે જબરદસ્ત મહેનત કરીએ, એક તાકાતથી મહેનત કરીએ. આપને ખબર જ છે કે આ શરીર છે એનું મૃત્યુ નિશ્ચિત છે. ભલે ને ભલે આપણું મૃત્યુ થાય છે, ભલે ને ભલે આપણે એક શ્વાસ લઈ લઈએ છીએ, છતાં એ શ્વાસને આપણે પાછો ખેંચી શકતા નથી. એક વખત લેવાઈ ગયું, મોઢામાંથી એક વખત શબ્દ નીકળી ગયો, એક વખત એક સેકન્ડ પસાર થઈ ગઈ, બસ પછી શું? પછી કશું જ નથી. જીવનમાં કોઈ સાર્થક ચીજ કરવા જેવી હોય તો એ છે કામ. તમે તમારા કામમાં છે પૂરું લોહી રેડી દો, બસ એ જ જીવનનો ઉદ્દેશ્ય છે. એ જ શ્રી કૃષ્ણએ પૂરી ગીતામાં કીધું છે કે તમે નિષ્કામ કર્મ કરો. કર્મયોગ કીધો છે, નિષ્કામ કર્મનું કીધું છે. પણ આપણે સૌથી વાત પહેલાં એ સમજી લેવી જોઈશે કે ભલે ને ભલે આપણું મૃત્યુ થાય છે, ક્ષણે ને ક્ષણે આપણું મૃત્યુ થાય છે. તમને આ વાત ક્ષણે ને ક્ષણે તમને યાદ રહેવી જોઈએ કે જીવન છે બહુ ટૂંકું છે ને જીવનમાં કરવા જેવું ઘણું બધું છે. આ દુનિયામાં એવા ઘણા બધા લોકો છે જે અતિ ગરીબ પરિવારના છે, જેની પાસે પૂરતું ભોજન નથી. આ દુનિયામાં ઘણા બધા એવા બાળકો છે જેને ભણવું છે છતાં એની પાસે પૈસા નથી. આ દુનિયામાં ઘણા એવા બધા લોકો છે જેને જીવનમાં કંઈક કરવું છે છતાં એ ઊંડી ખાઈમાં છે, વિચારની પડી ગયા છે, ડિપ્રેશનમાં છે. આ દુનિયામાં ઘણા બધા એવા લોકો છે જેની પાસે આવડત તો બહુ બધી છે, છતાં એ જેટલું જોઈએ એટલું આઉટપુટ મળતું નથી. આ દુનિયામાં ઘણા બધા એવા લોકો છે જેમની પાસે પૂરતું નોલેજ, પૂરતું જ્ઞાન, પૂરતી સ્કિલ છે, પણ અમુક કારણોસર છે પોતાનું જીવનની સ્કિલ છે સાધી નથી શકતા. દરેક મનુષ્યમાં એક અલગ મનુષ્ય બનવાની ક્ષમતા છે. દરેક મનુષ્યમાં એક અલગ મનુષ્ય બનવાની ક્ષમતા છે. બધા જ લોકો પાસે અલગ અલગ સ્કિલ છે. તો કોઈ પરિસ્થિતિને આધીન થઈ, કોઈ પરિસ્થિતિમાં હાર માનીને છે એ પોતાના જીવનની આવડત છે દબાઈ દે છે, પોતાના જીવનની સ્કિલ છે દબાઈ દે છે. ઘણાને સંગીતનો શોખ હોય, ઘણાઈને તબલા વગાડવાનો શોખ હોય, ઘણાય હોય કે જેને આર્ટનો શોખ હોય, ઘણાઈને પેઇન્ટિંગનો શોખ હોય, ઘણાઈને બ્યુટી પાર્લરનો શોખ હોય. પણ જીવનની ભાગદોડમાં આપણે છે આપણું મુખ્ય જે મેઇન જીવનનું કારણ છે, મેઇન જીવનનું લક્ષ્ય, મેઇન જીવનનું ગોલ છે, એને જ આપણે ભૂલી જઈએ છીએ. અને અસ્તવ્યસ્ત જીવનની નાની નાની પરિસ્થિતિમાં આપણે ડિસ્ટર્બ થઈ અને આપણો સમય છે એ સમયને આપણે ખોઈએ છીએ. વારે ઘડીએ સમય છે એ જતો જાય છે, સમય છે જતો જાય છે અને આપને આ વાતનું ભાન નથી રહેતું. આપણે એટલી બેહોશ અવસ્થામાં છીએ કે એનો આપને પણ ખ્યાલ નથી. જો તમે બેહોશ અવસ્થામાં ના હોય તો તમને ખ્યાલ આવવો જોઈએ કે તમારી પાસે સમય છે પૂરતો નથી, સમય છે જતો જાય છે. જીવનમાં કરવા જેવું ઘણું બધું સાર્થક કામ છે. ઘણા બધા લોકોની સેવા કરવી છે, ઘણા બધા લોકોને જીવનમાં ઉપર ઉઠાડવાના છે, ઘણા બધા લોકોની મદદ કરવાની છે. જો આપણે આ જ કામ ન કરીએ તો મનુષ્ય અને પશુમાં સૌ પ્રથમ ફર્ક શું? મનુષ્યમાં અને પ્રાણીમાં બહુ કોઈ મોટો ડિફરન્ટ હોતો નથી, બહુ કોઈ ઝાઝો ફેર હોતો નથી. તમે જો તો જે પશુ કરે છે એ જ મનુષ્ય કરે છે. પશુ પણ સૂવે છે, મનુષ્ય પણ સૂવે છે. પશુ પણ પ્રજનન કરે છે, મનુષ્ય પણ કરે છે. પશુમાં પણ એને પણ ભૂખ લાગે છે, મનુષ્યને પણ ભૂખ લાગે છે. બંનેની સાયકલ સેમ છે, બટ એક ડિફરન્ટ છે. જે મનુષ્યને છે પશુ કરતાં અલગ બનાવે છે એ છે એની વિચારસરણી, એ છે નિષ્કામ કર્મયોગ, એ છે એને વિચારવાની તાકાત, એના વિચારવાનો જાદુ. એ બીજા માટે પણ કાંઈ કરી શકે છે, બીજા માટે પણ વિચારી શકે છે, પણ નહીં. અત્યારના મોટા ભાગના પુરુષો છે, અત્યારના મોટા ભાગના માનવીઓ છે સૂતેલા પડ્યા છે. બસ પોતાનો સ્વાર્થ દેખાય છે, છતાં બીજું કાંઈ દેખાતું નથી. આ દુનિયામાં ગાડી, બાઇક્સ, એનાથી એટલું બધું પ્રદૂષણ નથી થતું. અમુક પર્સન્ટેજ થાય છે, બહુ ન્યૂનતમ માત્રામાં, બહુ ઓછી માત્રામાં એનાથી પોલ્યુશન થાય છે. સૌથી વધારે પોલ્યુશન ઇન્ડસ્ટ્રીયલ છે અને આ વાત ઉપર આપણે ગોર જ નથી કરતા. એને સોલ્યુશન થઈ શકે છે, એમાં ફિલ્ટર્સ લગાવી શકાય છે, પણ નહીં, દિવસ અને રાત ચાલે જ છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ સૌથી વધારે વધશે જ. આનો કોઈ બીજો ઉપાય જ નથી. કંઈ ગાડી બંધ કરવાથી કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં ફેર પડે તો બહુ ન્યૂનતમ માત્રામાં,
બહુ ઓછી માત્રામાં. તમારી પાસે એક ચોકલેટ હોય, ચોકલેટનો તમે એક કટકો ખાઓ તો પણ તમને આનંદ આવે. બસ આવું જ છે. આ ચોકલેટનો એક નાનો કટકો છે, તમારી પાસે 300 વાળી ડેરી મિલ્ક છે, એનો એક કટકો છે ને, એક કટકો, અને એનાથી પણ આપણે નાનો કહી શકીએ, એ કટકો છે, એ છે બાઇક અને કારથી થતું પોલ્યુશન. પણ મોટાભાગની જે ડેરી મિલ્ક છે, મોટાભાગની કેડબરી છે, એ બસ ઇન્ડસ્ટ્રીયલમાં જ થાય છે. પરમિશન નથી છતાં હકાવે છે. આની કેમ કે માણસ પોતાની સ્વાર્થ માટે જ એટલું બધું કરે છે કે એને દુનિયાની ફિકર જ નથી. ચિકન, માંસ, મટન, એવું નથી કે અનાજની ઘટ છે, અનાજ જોઈએ, એવું નથી કે અનાજની કમી છે, નહીં. કૃત્રિમ રીતે પેદા કરવામાં આવે છે, કૃત્રિમ રીતે ઇન્જેક્શન દઈને. મોટાભાગના પુરુષો છે, મોટાભાગના માનવીઓ છે, સૂતેલા પડ્યા છે. આ સમય છે તમારા અવાજ જગાડવાનો, સમય છે દુનિયામાં તમારો અવાજ ફેલાવવાનો. દુનિયાને તમારી બહુ બધી જરૂર છે, બહુ બધું કરવા જેવું કામ છે. એ કંઈક કરીએ. સમળતા રહીએ આવા વિડીયો સાથે, અને સમયનું ભાન ના ભૂલાય. આનું ધ્યાન રાખજો. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.